નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે. ડભોઈ ધરમપુરી ગામ નજીક અકસ્માત સર્જાતા એક યુવતીનું મોત નીપજ્યું. ડભોઈની યુવતી કરનાળી કુબેર ભંડારી મંદિરે દર્શન કરી મિત્રો સાથે સ્કોર્પિયો કારમાં ડભોઈ પરત આવી રહી હોય તે અરસામાં ડભોઈ ધરમપુરી ગામ નજીક વળાંક પાસે સ્કોર્પિયો કાર ચાલકનું સ્ટેરિંગ પરથી કાબુ ગુમી જતા રોડની બીજી સાઈડમાં ઉભેલ હાઈવા ટ્રકમાં કાર ધડાકાભેર અથડાતા ડભોઈની યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો કાર ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. ડભોઈ સારોલા વાગા વિસ્તારમાં રહેતી યુવતી કેયુરી રાજુભાઈ ધોબી તેના મિત્ર મયુરધ્વજસિંહ હરેન્દ્રસિંહ માટેડિયા સાથે તાલુકાના કરનાળી ગામે કુબેર ભંડારી ખાતે બુધવારની અમાસ હોય તે નિમિત્તે દર્શનાર્થે ગયા હતા. જ્યારે સ્કોર્પિયો કાર લઈ પરત ફરી રહ્યા હતા તે અરસામાં ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ધરમપુરી ગામ નજીક અકસ્માતની ઘટના બનવા પામી હતી. વધુ પ્રાપ્ત વિગત મુજબ સ્કોર્પિયો ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા રોડની બીજી સાઈડમાં પાર્ક કરેલ રેતીના હાઈવા ટ્રકમાં ગાડી ધડાકાભેર અથડાઈ હતી. ત્યારે આ ઘટનામાં કેયુરી રાજુભાઈ ધોબીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તો યુવકને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને વડોદરા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને મૃતદેહના પોસ્ટમોર્ટમ અર્થેની કામગીરી પણ હાથ ધરવામાં આવી. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.